અનંતકારી સાતકાર પરમશ્રી અનાદિ અનંત કાળથી આ સંસારની અંદર આપણા જીવાત્માનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એવી વાત સનાતન સત્ય તરીકે મૂકે છે. શાસ્ત્રોની અંદર આ પંક્તિ વારંવાર આવતી જાય છે, વારંવાર બતાડતા જાય છે. કારણ કે આપણી એવી કમનસીબી છે કે કોઈક જૂની ચીજની ઉપર નવી ચીજ મૂકી દેવામાં આવે એટલે જૂનું ભૂલાતું જાય છે, વિસરાતું જાય છે. અને એવું અનાદિકાળથી ચાલે છે, આ અનંત કાળથી ચાલે છે. ક્યારથી શરૂ થયું પત્તો નથી, પણ એક વાત નિશ્ચિત છે, જો આપણે ધારીએ તો આ ભ્રમણને આપણે અટકાવી શકીએ તેમ છીએ. અને એ ભ્રમણ જે ચાલી રહ્યું છે એ ચાલતા ભ્રમણની અંદર શાસ્ત્રો કહે છે કે આપણા જીવાત્માએ બે જ કામ કર્યા. હા, હું આત્માની વાત કરું છું, જીવનની વાત નથી કરતો. જીવન આવ્યું છે, ચાલ્યું જવાનું છે. હા, જેમ આજ આવી છે તો આવતીકાલ થતાં આજ ચાલી જવાની છે, એમ આજે જીવન છે તો આવતો ભાવ આવતા આ જીવન ચાલ્યું જવાનું છે. આ ભાવ અને આવતા ભાવની વચ્ચે સમય કેટલો? તો શાસ્ત્રો કહે છે વધારેમાં વધારે 5 સમય, સેકન્ડ પણ નહીં, વધુમાં વધુ. જો રુજુ ગતિથી આપણો આત્મા નીકળ્યો તો બીજા જ સમયે નવા ભાવની શરૂઆત થઈ જાય છે. પણ જો એની ગતિ વક્ર ગતિ થઈ તો વધુમાં વધુ 5 સમય રહે છે અને ત્યાર પછી પોતાના જગ્યાની પર પહોંચી જાય છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે આ ભાવ અને આવતા ભાવ એની વચ્ચેનો ડિસ્ટન્સ માત્ર ને માત્ર 5 સમય છે. 5 સમય એટલે કેટલો ટાઈમ? તો શાસ્ત્રો કહે છે 1 સેકન્ડની અંદર કેટલા સમય પસાર થાય? તો શાસ્ત્રો કહે છે અસંખ્ય સમય. હવે 1 સેકન્ડના અસંખ્ય ભાગ કરી નાખો, ઇન્ફિનિટ, કાઉન્ટલેસ, જેમાં તમે સંખ્યા ગણી જ ન શકો એટલા ભાગ 1 સેકન્ડના કરી નાખાય. એટલા ભાગ. આ જૈન દર્શનનું સમયની બાબતનું સ્પષ્ટ ગણિત છે. અને આ તીર્થંકર દેવો સિવાય, વિતરાગ સર્વજ્ઞ સિવાય આ વાત બતાડી શકાય તેવી છે. આટલા બધા સૂક્ષ્મ સમયને જોવાની તાકાત આ સંસારની અંદર મોટામાં મોટા જ્ઞાનીની નથી. કારણ કે ગણાતો મોટામાં મોટો જ્ઞાની અજ્ઞાની જ છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સુધી 5મું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 4 જ્ઞાનવાળા પણ અજ્ઞાની છે. ભાઈ 4 જ્ઞાનવાળાની પાસે 4 જ્ઞાન છે અને 5મું જ્ઞાન નથી, તો એની પાસે જ્ઞાન કેટલું? તો શાસ્ત્રો કહે છે ડ્રોપ ઓફ ધ ઓશન. હા, ડ્રોપ ઓફ ધ ઓશન એટલે સમજ્યા ને? આખા સાગરની અંદર બિંદુ જેટલું જ્ઞાન છે. ભલે એની પાસે 4 જ્ઞાન હોય, હવે 5મું એક જ બાકી છે, છતાંય એની પાસે ડ્રોપ ઓફ ધ ઓશન, માત્ર ડ્રોપ ઓફ ધ ઓશન, સાગરના બિંદુ જેટલું જ્ઞાન એની પાસે છે. એટલે બટ નેચરલ કે એની પાસે અનંત અજ્ઞાન છે. 4 જ્ઞાનોની લિમિટ છે અને આપણા આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે. અને જે સ્વભાવ હોય એની લિમિટ ન હોય, ભાવની લિમિટ હોય, સ્વભાવની લિમિટ ન હોય. હા, સ્વભાવની લિમિટ ન હોય, ભાવની લિમિટ હોય. કેટલો ભાવ હોય ભાઈ? ચડાવવા બોલવાનો ભાવ કેટલો? આપણી કેપેસિટી હોય એટલો. હા, બિયોન્ડ અવર કેપેસિટી, આપણી કેપેસિટીની ઉપર ચાલી ગયું. ધારો કે 5 લાખમાં ચઢાવો લેવો છે અને 10 લાખે ગયો તો તમારો ભાવ પતી જાય છે. હવે ભાવ પતી જાય છે. અને એટલે જ ભાવમાં લિમિટેશન છે, સ્વભાવ અનલિમિટ છે. જેને ડેડ એન્ડ છે જ નહીં, અનંત છે. અને શાસ્ત્રો કહે છે કે જ્ઞાન આપણો સ્વભાવ છે અને માટે જ આ જ્ઞાન અનંત છે, જ્યાં ડેડ એન્ડ આવતો જ નથી. ક્યાંય પૂર્ણ વિરામ, અનંત છે, અનંત. એવું છે ને કે આ બધી બાબતોની આપણે કોઈ વાસ્તવિકતા સમજી શકીએ તેવી આપણી સ્થિતિ નથી. પણ આપણી શ્રદ્ધા હોય તો તીર્થંકર દેવોની આ વાતની ઉપર આપણો વિશ્વાસ અતૂટ ઊભો થાય. એટલે જ્ઞાનના પ્રકાશની અંદર
તીર્થંકર દેવો જે વાત જુએ છે અને આ સમયની ભૂમિકા બતાવતા જાય છે કે એક સેકન્ડની અંદર અસંખ્ય સમય પસાર થયા. હવે સાચું બોલો, આ બાબતને જાણવા માટે આપણી પાસે કેટલી મોટી શ્રદ્ધા જોઈએ. બુદ્ધિથી જાણી શકાય તેવું નથી. અને બુદ્ધિથી નથી જાણી શકાતું, માટે જ ધર્મ તત્વ બધાના માટે કામયાબ નીવડતું નથી. હા, નથી નીવડતું. જે ચીજ જરૂરી છે તે ચીજ આપણને વ્યર્થ લાગે છે કારણ કે આપણી બુદ્ધિ કામ કરે છે. હા, જરૂરી છે. મેં તમને ગઈકાલે કીધું ને, ધર્મ એ કોઈ દિવસ દુખી કરવા માટે છે જ નહીં. એટલે તમને ધર્મ ફાવતો નથી કારણ કે તમારા મગજની અંદર એક ભ્રમ પેદા થયો છે કે ધર્મ કરીએ તો દુખી થવાય. દુઃખ એટલે શું? કંટ્રોલ. ધર્મ શું કહે છે? માત્ર કંટ્રોલની વાત કરે છે, લિમિટ. જે તે લિમિટ છોડી છે, આમાં એની અંદર લિમિટમાં આવ, એનું નામ ધર્મ. ભાઈ, ટ્રાફિક સિગ્નલના નિયમને તોડો તો શું થાય? ચિઠ્ઠી ફાટે અને કદાચ અકસ્માત થાય. ટ્રાફિક સિગ્નલના નિયમોને તોડો તો અકસ્માતના ચાન્સીસ છે. ન થયો, અમે નિયમ તોડ્યો તોય ન થયો, તો તમારું નસીબ છે. એટલે હેલ્મેટ પહેરાવીને સ્કૂટર ચલાવો અને માથું ન ફૂટ્યું, એ નિયમના પાલનથી નથી ફૂટ્યું તે નથી, પણ નસીબથી નથી ફૂટ્યું. અને એક વાત સમજી રાખજો, તમારી ઈચ્છાથી, તમારી દોડથી તમારું નસીબ પાછળ છે. જે તમારી ઈચ્છા છે, સમજો કે તમારી ઈચ્છા 50 આપણે પોઈન્ટ્સ મૂકીએ અને 50 ઉપર તમારી ઈચ્છા છે, તો નસીબ 25 ઉપર છે. એટલે ઈચ્છા અને નસીબની વચ્ચે બહુ મોટું ડિફરન્સ છે. સાચું બોલો, આમ 24 કલાકમાં જેટલી ઈચ્છા કરો એ બધી પૂરી થઈ જાય, કે 24 કલાકમાં તમે ઈચ્છાથી જીવો છો કે સમાધાનથી જીવો છો? ચક્રવર્તીઓ પણ ઈચ્છાથી નથી જીવી શકતા. દેવલોકના દેવો પણ ઈચ્છાથી નથી જીવી શકતા. એટલે ઈચ્છા બહુ વિશાળ છે, બહુ વિશાળ છે, અને નસીબ બહુ લિમિટેડ છે. તીર્થંકર દેવોની ઈચ્છા પૂરી નથી થઈ. આ સંસારની અંદર સર્વોચ્ચ કક્ષાનું પુણ્ય કોનું? તો તીર્થંકર દેવો. આ સંસારની અંદર સર્વોચ્ચ કક્ષાનું સામર્થ્ય કોનું? તીર્થંકર દેવો. આ સંસારની અંદર સર્વોચ્ચ કક્ષાની પવિત્રતા કોની? તીર્થંકર દેવો. આ સંસારની અંદર સર્વોચ્ચ કક્ષાની કરુણા કોની? તીર્થંકર દેવો. એટલે નસીબ સર્વોચ્ચ, સામર્થ્ય સર્વોચ્ચ, પવિત્રતા સર્વોચ્ચ, કરુણા સર્વોચ્ચ, અને છતાં તીર્થંકર દેવોની ઈચ્છા ફૂલફિલ થઈ નથી. એક તીર્થંકર દેવની નહીં, અનંત તીર્થંકર દેવોની ઈચ્છા પૂરી થઈ નથી. તમે પૂછો, મારા સાહેબ, તીર્થંકર દેવની ઈચ્છા શું? કઈ ઈચ્છા તીર્થંકર દેવોની? તો સ્નાત્રની પંક્તિમાં તમે બોલો જ છો, જો હોવે મુજ શક્તિ દિશી, સવી જીવ કરું શાસન રસી. શક્તિનો અર્થ આ પંક્તિ મૂકીને વીર વિજયજી મહારાજ કહે છે કે તીર્થંકર દેવોની ઈચ્છા શક્તિ કરતા વધારે છે. શું તીર્થંકર દેવ જાણતા નથી કે મારી આ ઈચ્છા ફૂલફિલ થવાની નથી? જેવી એમને તીર્થંકર નામ કરવાની નિકાચના થાય છે, એની સાથે જ 3 જ્ઞાન પ્રગટ થાય છે. ભલે 3 જ્ઞાન પ્રગટ ન થયા હોય, પૂર્વના તીર્થંકર દેવોના જીવન એમની સામે છે, મહાજ્ઞાની છે અને જાણે છે
કે મારી પહેલાના તીર્થંકર દેવોની ઈચ્છા, આ ભાવના સમાપ્ત થઈ નથી, અને છતાં તે તીર્થંકર દેવનો આત્મા ફરી ભાવના પ્રગટ કરે છે. ભૌતિક જગતમાં ઈચ્છા કહેવાય છે, આધ્યાત્મિક જગતમાં ભાવના કહેવાય છે. હકીકતની અંદર બંનેના મિનિંગ લગભગ ઇક્વલ છે. ઈચ્છાની અંદર મલિનતા હોય છે, સ્વાર્થનું પ્રાધાન્ય હોય છે. ભાવનાની અંદર નિર્મલતા હોય છે, પરાર્થનું પ્રાધાન્ય હોય છે. આ ઈચ્છા અને ભાવનાની વચ્ચે તમે મને કેમિકલ ડિફરન્સ પૂછો તો આટલો કેમિકલ ડિફરન્સ છે. આ ઈચ્છા નામની એક આઇટમ છે, એની અંદર કયા કયા કેમિકલ્સ કામ કરે છે? મલિનતા આપણા જીવનની અંદર હોય, મલિનતા, અને એની સાથોસાથ સ્વાર્થ હોય. મલિનતા અને સ્વાર્થ ઇઝ ઇક્વલ ટુ ઈચ્છા. નિર્મલતા અને પરાર્થ ઇઝ ઇક્વલ ટુ ભાવ. એટલે આપણે ત્યાં તપ કરવાની ભાવના હોય, પારણ કરવાની ઈચ્છા હોય. આ બે અલગ શબ્દો છે. પારણાની ભાવના છે એવું બોલાય ને સારું લાગે નહીં. હા હા, લગ્ન કરવાની ઈચ્છા હોય, દીક્ષા લેવાની ભાવના હોય. હા, કોઈ એમ નથી કહેતું મારી લગ્ન કરવાની ભાવના છે. લગભગ જનરલી એવું બોલાય છે લગ્ન કરવાની ઈચ્છા છે, કારણ કે મલિનતા છે, સ્વાર્થ છે. અને દીક્ષા લેવાની ભાવના છે, કારણ કે નિર્મલતા છે અને પરાર્થ છે. એટલે આ શબ્દોની અંદર પણ કંઈક કોમ્બિનેશન્સ હોય છે, અને આ કેમિકલ આની વેલ્યુઝ હોય છે, અને વેલ્યુઝના આધારે એ શબ્દો ગોઠવાતા જતા હોય છે. શાસ્ત્રકારોએ જે શબ્દો મૂક્યા એ શબ્દોની પોતાની એક કેમિકલ વેલ્યુ છે, અને એના દ્વારા એ શબ્દો તૈયાર થાય છે. એટલે જ જેને ભાવના કહો છો એ જ સાંસારિક જગતમાં ઈચ્છા છે. અને તમામ તીર્થંકર દેવોની આ ભાવના, જો હોવે મુझे શક્તિ દિશી, એ જ કહે છે કે તીર્થંકર દેવનો આત્મા એ જ કહે છે કે મારી શક્તિ લિમિટેડ છે, મારી ભાવના અનલિમિટેડ છે. 180 દિવસના ઉપવાસ કરવાની મારી શક્તિ છે. 400 દિવસ ગોચરી ન મળે તો પારણ ઉપવાસ કરી અને 400 દિવસ પૂરા કરવાની મારી ભાવના શક્તિ છે. પણ જગતના સંસારના જીવોનો ઉદ્ધાર કરવાની મારી ભાવના છે, મારી શક્તિ નથી. આ પંક્તિની અંદર જ તીર્થંકર દેવના આત્માએ કહી દીધું કે શક્તિમાં હું હીન છું, ભાવનામાં હું આગળ છું. અને કમાલ તો એ જુઓ કે શક્તિથી તીર્થંકર બનાતું નથી, ભાવનાથી જ તીર્થંકર બનાય છે. તમે આ કમાલ જોજો. આ જૈન ધર્મની કેટલી મોટી કમાલ છે, કેટલી મોટી વ્યવસ્થા છે. શક્તિથી તમે વિતરાગ બની શકો, સિદ્ધ બની શકો, તીર્થંકર નથી બની શકતા. તીર્થંકર બનવા માટે પ્રાઇમ ચીજ શક્તિ નથી, પ્રાઇમ ચીજ ભાવના છે, જેનાથી તમારી પાસે આર્હંત્ય પ્રગટ થાય છે, તીર્થંકરત્વ પ્રગટ થાય છે. અને આર્હંત્ય એટલે આ સંસારની અંદર તીર્થંકર દેવોની પણ ઈચ્છા પૂરી થઈ નથી, કારણ કે એમની શક્તિ મીન્સ પુણ્ય શક્તિ. હા, માત્ર પુણ્ય શક્તિ. તીર્થંકર દેવોની કરુણા અનલિમિટ, પવિત્રતા અનલિમિટ, ભાવના અનલિમિટ. તો શક્તિમાં કઈ ચીજ લિમિટેડ? પુણ્ય લિમિટેડ. પુણ્ય લિમિટેડ. અને એ લિમિટેડ પુણ્યની અંદર પૂરું કરવાનું છે. હા, જીતવા માટે 500 રન અઘરા નથી, પણ 50 ઓવરમાં પૂરા કરવા એ અઘરા છે. હા, બાકી ટીમની તાકાત છે 500 રન કરી નાખવાની. આ ક્રિકેટની ભાષામાં એટલા માટે બોલું તમને જલ્દી સમજાય. હા, એટલે 500 રન કરવા ટીમની અંદર એવા ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ 500 રન કરી શકે તેમ છે, પણ 50 ઓવરમાં પૂરા કરવાના છે. તો એમાં તો સચિન તેંડુલકરે સક્સેસ ન જાય, વિરાટ કોહલીએ સક્સેસ ન જાય. એ જ રીતે જો તીર્થંકર દેવોની પાસે
પુણ્ય શક્તિ અને આયુષ્ય અનલિમિટ હોત, અનલિમિટ આયુષ્ય હોત, તો કદાચ તીર્થંકર દેવો પોતાની ભાવનાને ફૂલફિલ કરી શકે તેમ હતા. પણ કર્મ મહાસત્તા કહે છે કે સમય આપવાનું કામ અને પુણ્ય આપવાનું કામ મારું છે, તીર્થંકરોનું નથી. એમાં માત્રાની અંદર ફરક હોઈ શકે. હવે તીર્થંકર તરીકેનું નામકર્મ સમાન, છતાં એની અંદર ક્વોલિટીઝ અલગ અલગ હોય. હા, બની શકે, સંભવિત થઈ શકે. અને માટે જ ભગવાન આદિનાથને ગણધરો 84 હતા અને ભગવાન મહાવીરને 11 જ હતા. પુણ્ય જો સમાન હોત તો ભગવાન 84 શા માટે અને 12 શા માટે? એટલે આ બધી વેરિએશન્સ પુણ્યના કારણે આવતા જાય. આર્હંત્ય સમાન હોવા છતાં પુણ્ય દરેકનું અલગ અલગ છે. હા, તીર્થંકર સમાન હોવા છતાં, કરુણા સમાન હોવા છતાં આયુષ્ય અલગ અલગ છે. અને એટલે જ આ તીર્થંકર દેવોના જીવનની અંદર એ પોતાની ઈચ્છાને પૂરી કરી શક્યા નથી. હું વાત એ કરવા માંગુ છું, આપણી ઈચ્છા અને આપણું નસીબ, એની વચ્ચે ડિસ્ટન્સ ખૂબ છે. અને ખૂબ ડિસ્ટન્સ હોવાના કારણે તમારી ઈચ્છાઓ ફૂલફિલ થતી જાય છે. માટે તમે એવું માનતા હો કે હું બહુ નસીબદાર છું, તો મોટામાં મોટી ભ્રમણામાં છો. બહુ મોટી ભ્રમણાઓ તમારી ચાલે છે. અને એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે આ સંસારની અંદર જે તીર્થંકર દેવોએ વાત મારી એ ચાલતી હતી કે સમયની જે પરિભાષા બતાડી છે, એ બતાડેલી સમયની પરિભાષાની અંદર જે સમયોની વિચારધારા ચાલતી જાય છે, એ સમયોની અંદર અનાદિકાળથી આ શબ્દો સાંભળતા તમારા મગજની અંદર આ શબ્દોની કઈ ઇફેક્ટ થાય છે એ મને ખબર નથી. તમને વ્યાખ્યાન સંભળાવું કે રોબોટને વ્યાખ્યાન સંભળાવ, એમાં ફરક શું પડે? રોબોટ એટલે સમજ્યા ને તમે? હા, બંધ કરી દો, સર્વમંગલ કરી દો. આખે વર્તમાનમાં સ્થિતિ એવી જ છે. તો શું કામ? બોર્ડ ઉપર લખ્યું છે માટે કરવાનું, કેમ? બરાબર ને? વ્યાખ્યાનનું બોર્ડ ઉપર લખ્યું છે માટે કરવાનું. એટલે આ શબ્દો વાગે એવા છે, વાગે એવા. તમને કલ્પના આવે છે? અનાદિકાળથી આ સંસારની અંદર આપણો આત્મા, એટલે આપણી બીજી એક મોટામાં મોટી મુશ્કેલી છે કે આપણે અને આપણો આત્મા, એને આપણે અલગ જ માનીએ છીએ. આઈ એન્ડ માય સેલ્ફ ડિફરન્ટ, એ આપણે માનીએ છીએ. હું અને હું પોતે, હું ને આઈ કહેવાય છે અને હું પોતેને માય સેલ્ફ કહેવાય છે, પણ આપણે બેને અલગ માનીએ છીએ. આપણી મોટામાં મોટી નાસમજી ચાલે છે. શરીરના દુઃખને આપણે આપણું દુઃખ ગણીએ છીએ. હા, આપણે આપણું દુઃખ ગણીએ છીએ, પણ આત્માના પાપને આપણે આપણું પાપ નથી ગણતા. સમજ્યા મારી વાત? આ બે ડિફરન્સ સમજાયો તમને? શરીરને દુઃખ પડ્યું છે એને આપણું ગણીએ છીએ, પણ આપણે કરેલો ગુસ્સો એને આપણે આપણો નથી ગણતા. મહારાજ સાહેબ, ગુસ્સો આવી ગયો અને મહારાજ સાહેબ મને માથું દુખે છે. આ વાક્યો ફરક પડે ને? એટલે જે આપણા છે એને આપણા નથી ગણતા, અને જે આપણા નથી એને આપણા ગણીએ છીએ. કારણ કે શરીરને આપણે જીવન માનીએ છીએ, આત્માને આપણે નકામો માનીએ છીએ. સમજાય છે મારી વાત? કોઈ કામની ચીજ જ નથી. તમે ગમે એવા ધાર્મિક હો,
ગમે એવા જ્ઞાની હો, તમે ગમે એવી તપ ત્યાગ વ્રત જપ કરતા હો, પણ તમે અને તમારો આત્મા એને તમે અલગ માનો છો તો એ બધું જ તમારું વ્યર્થ છે, શૂન્ય છે. શૂન્ય માઇનસ શૂન્ય કેટલું રિઝલ્ટ? શૂન્ય પ્લસ શૂન્ય કેટલું રિઝલ્ટ? શૂન્ય મલ્ટીપ્લાય બાય શૂન્ય કેટલું રિઝલ્ટ? બસ. એટલે આ બધો ધર્મ શૂન્યના પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ચાલે છે. જો આપણને આપણો આત્મા, જે સૌથી ગંભીર વિચાર છે, સૌથી ગંભીર, અને આર્ય દર્શનોની અંદર પણ જૈન દર્શનનું આત્માની મેટરની અંદર સૌથી વધારે એનાલિસિસ છે. હું દુઃખી છું એ જેટલી વાર યાદ આવે છે એટલી વાર હું પાપી છું એ યાદ આવે છે. આઈ વોન્ટ ટુ નો ફ્રોમ યુ. અલા ભાગશાળી કે છે એટલે એને ખબર એ છે કે દુઃખી કેમ છીએ, હા, અને છતાંય એ કરતા જ જાય છે. હા, કરતા જ જાય છે, ખબર હોવા છતાં કામ ચાલ્યા જ કરે છે. અને ચાલતા કામોના કારણે અનાદિકાળ અને આ સંસારના પરિભ્રમણ ચાલતા જ રહ્યા. મેં તમને શરૂઆતમાં પ્રવચનમાં કીધેલું કે આપણા આત્માએ અનાદિકાળના આ સંસારના ભ્રમણની અંદર બે જ કામ કર્યા છે, ઓનલી ટુ. એક દુઃખી થવાનું, બીજું પાપી થવાનું. પહેલા નંબરમાં દુઃખી થવાનું. આપણને સુખી થતા આવડતું જ નથી. સુખનું માત્ર ને માત્ર શોમેનશીપ છે, કલર છે. બાકી સુખી થતા આપણને આવડતું જ નથી. આવડતું જ નથી, ભલે પ્રયત્ન હોય, હા, આવડતું જ નથી. તમે ભૂલી જાઓ. You have no skill to be happy. You have no skill. आपके पास सुखी होने का कोई आर्ट ही नहीं. चाहे इतनी दुनिया रिसर्च कर ले, चाहे इतनी दुनिया शिक्षित बन जाए, समृद्ध बन जाए, तरक्की कर ले, आत्मनिर्भर हो जाए, विकास हो जाए, लेकिन एक बात लिख के रखो, आपके पास सुखी होने की कला है. You are very poor to be happy. સાંભળી મારી વાત? અરે તમે બહુ ગરીબ છો સુખી થવા માટે. હા, બહુ ગરીબ છો. સુખી થવા માટેની આપણી પાસે, આગળ વધીને કહું, લાયકાત જ નથી. હા, લાયકાત જ નથી. જેમ ઘીની લાયકાત કપડાં ધોવાની નથી. ભલે ગમે એટલું મોંઘું હોય, 5,000 રૂપિયા કિલોનું ઘી હોય, પણ એ ઘીની તાકાત, લાયકાત કપડું ધોવાનું નથી. ભલે 500 રૂપિયાનું જ પાણી આવતું હોય કે 50 રૂપિયાનું પાણી આવતું હોય, એ પાણી પાસે કપડાં ધોવાની લાયકાત છે. એટલે હું તમને પૂછું છું કે તમારી પાસે તમે ઘી કે તમે પાણી? હા, મોંઘામાં મોંઘા. હા, મોંઘામાં મોંઘા. ધર્મ પણ તમારે ઊંચો જ કરવાનો. તમને નોકારસી ન ફાવે, તમને માસખમણ ફાવે. સમજ્યા મારી વાત? સમજ્યા? હા, તમને રાત્રે ખાવાનું છોડવાનું ન ફાવે, પણ તમને 45 દાડાનો સિદ્ધિ તપ ફાવે. તમને ઘરનું ખાવાનું ન ફાવે, હોટેલનું જરૂર ફાવે. હા, એટલે
તમે આમ ઘી છો, ઊંચામાં ઊંચો શ્રેષ્ઠ ધર્મ. હા, એટલે માસખમણ કરનારને નોકારસી નથી ફાવતી એવા એક્ઝામ્પલો પુષ્પદંત જૈન સંઘમાં ખરા? હા, ના હોય તો હા, એટલે તપ કરનારાઓની પાસે નવકારસી કરવા માટેની તાકાત નથી, ફાવતી નથી. અને એક વાત લખી રાખજો, તમે જે સુખને મોંઘું માનો છો ને એ સુખ બહુ સસ્તું છે, અને તમે જે દુઃખને જે સસ્તું માનો છો એ બહુ મોંઘું છે. હા, એટલે તમારી પાસે ફરીથી આ વાત સમજી રાખજો, સુખી થવાની લાયકાત જ નથી. શા માટે તમે સુખી થવા માટેની દોટ મૂકો છો એ જ સમજાતું નથી. હા, એ જ સમજાતું નથી, કારણ કે છે જ નહીં, હકીકત નથી. વિપક્ષના નેતાની તાકાત પીએમ બનવાની લાયકાત જ નથી, કારણ કે વિપક્ષનો નેતા છે. એ જ રીતે સુખી બનવાની લાયકાત જ નથી. હવે આ મારી વાત ક્યારે સમજાશે તમને? ન સમજાતી હોય તો સામે સવાલ કરો કે સાહેબ આવું કેમ કહો છો? અમે તો ઓલરેડી વી ઓલ આર હેપી. અમે તો ઓલરેડી સુખી છીએ, અને તમે આવી વાત કેમ કરો છો? બસ આ જ મોટામાં મોટો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. હા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. જ્યાં આગળ ડેડલાઇન નથી ત્યાં સુખ કેવું? હા, જ્યાં ડેડલાઇન જ નથી ત્યાં સુખ કેવું? કેવી રીતે? ચોમાસું પૂરું થાય છે માટે ચોમાસાની રાહ જુઓ છો, પણ ચોમાસું પૂરું જ ન થતું હોત તો તમે રાહ કેવી રીતે જુઓ છો? એટલે એક વાત સમજી રાખજો, ડેડલાઇન હોય તો સુખ છે, અને ડેડલાઇન ન જ હોય એ સુખ છે. આ સુખ છે. મુકેશ અંબાણી પણ સુખ માટે પ્રયત્ન કરે છે, તમે સુખ માટે પ્રયત્ન કરો છો, અને ઝૂંપડપટ્ટીમાં રહેનારો સુખ માટે પ્રયત્ન કરે છે. તો ભાઈ બધા કેવા? મુકેશ અંબાણી, તમે અને ઝૂંપડપટ્ટીમાં રહેનારો ગરીબ, એ બધા કેવા? હા, બધા હરખા ને? હા, એટલે આ દુનિયાની અંદર બધા જ સુખી બનવા માટેનો પ્રયત્ન કરે છે. ધેટ મીન્સ બધા જ સમાન છે. ધેટ મીન્સ બધા જ દુખી છે. જો ઝૂંપડપટ્ટીમાં રહેનારો માણસને તમે દુખી ગણતા હો તો તમે તમારી જાતને સુખી કેવી રીતે ગણો છો? કારણ કે તમારો પ્રયત્ન પણ સુખ માટેનો જ છે, પેલાનો પ્રયત્ન પણ સુખ માટેનો જ છે. એક જ સ્ટેશનના તમે સૌ મુસાફર છો, તો તમે કેવી રીતે માનો છો કે અમે મંજિલ પ્રાપ્ત કરી લીધી છે? મળી જ નથી. પેલાને તો બિચારાને મંજિલ નથી મળી માટે એની દોટ છે, અને તમને મળી છે તોય દોટ છે. તમને ખબર છે, બીમાર બે પ્રકારના હોય, શરીરના બીમાર હોય, એક મગજના બીમાર હોય. ઝૂંપડપટ્ટીમાં રહેનારો જે ગરીબ છે ને એ શરીરનો બીમાર છે, અને સેટેલાઇટમાં રહેનારા જે ગરીબો છે ને, હા, અહીંયા આગળ કઈ ડિસઓર્ડર ચાલે છે. બધું હોવા છતાં ખૂટે છે, અને કમનસીબી તો એ છે કે શું ખૂટે છે એ જ ખબર નથી. હા, માટે જ મેં ગઈકાલથી આ વિષય ચાલુ કર્યો છે
શું મેળવવું છે એક વાત સમજી રાખજો, ફરી એક વાત સમજી રાખજો, ધર્મ દુખી કરે છે એ વાત કાઢી નાખો. ધર્મ કરે છે તો માત્ર સુખી જ કરે છે. અને વિથ લોજિક તમારા મગજની અંદર આ વાત સેટ કરાવી દો, સુખી જ કરે છે. હા, સુખી જ. હા, નક્કી વાત છે, એકદમ સ્પષ્ટ ભૂમિકા છે. ભાઈ, જે મરચું મોઢાથી ખાવાનું હતું અને એ મરચું સુખ આપે તેવું હતું, પણ એ જ મરચાને તમે આંખમાં નાખી દીધું અને તમે એમ કહો કે મરચાએ મને દુખી કર્યો, દુખી કર્યો. બેવકૂફ, તારો ધંધો આવડો હતો માટે તે દુખી થયો. જો જીભની ઉપર મરચું મૂક્યું હોત તો તું ખુશ જ થાત, પણ આ મરચાને તે આંખમાં નાખ્યું. એ જ રીતે જે ધર્મ તને સુખી જ કરનારો હતો એ ધર્મએ તને દુખી કર્યા. એમાં ગુનો ધર્મનો નથી, તારી એપ્લિકેશનનો છે. ખોટી રીતે તે ધર્મની સાથેનો વ્યવહાર કર્યો અને એના કારણે તું દુખી થયો. એટલે ધર્મએ દુખી નથી કર્યો, તું દુખી થયો છે. ભાઈ, મેનેજમેન્ટે તમને ફેલ કર્યા કે તમે ફેલ થયા? શું બોલાય? શું? હા, બસ આ બરાબર સાચું બોલ્યા. હા હા, એટલે મેનેજમેન્ટે તમને ફેલ કર્યા જ નથી. મેનેજમેન્ટ તો તમને પાસ જ કરવા માંગતું હતું, માટે જ તમને એક્ઝામમાં અપિયર કર્યા. જો મેનેજમેન્ટને તમને ફેલ જ કરવા હોત તો એક્ઝામમાં તમને બેસવા જ ન દે. એટલે મેનેજમેન્ટે તમને ફેલ નથી કર્યા, તમે ફેલ થયા છો. ધર્મ ઇઝ જસ્ટ લાઈક મેનેજમેન્ટ. હી વોન્ટ્સ ટુ બી અ પાસ. એ તમને પાસ કરવા જ ઈચ્છે છે, બટ યુ ફેલ. આપ ફેલ હો ગયા. એટલે આ વાત પહેલી મગજમાં ફિટ કરો, પછી હું બીજી વાત તમને કરવા માંગુ છું. જો ધર્મ દુખી નથી કરતો તો આ દુઃખ કેમ છે? આટલો બધો ધર્મ હોવા છતાં દુઃખ કેમ છે? એ સવાલ બીજો થઈ ગયો. પહેલી એક ક્લેરિટી આવી ગઈ કે ધર્મ દુખી નથી કરતો, ધેટ્સ ઓલ. હવે બીજો સવાલ થયો કે અમે આટલો બધો ધર્મ કરીએ છીએ છતાં દુખી કેમ છે? શા માટે છીએ? એટલે જ મેં ગઈકાલે કીધું કે પુણ્યની તાકાત દુઃખને મૂર્છિત કરવાની છે, મારી નાખવાની નથી. તો દુઃખની મૂર્છા કે દુઃખનું મૃત્યુ? ફરી પાછો આજે આ સવાલ, કાલ વળી પાછો મળીશ. અને કાલ છેલ્લો દાડો, લાસ્ટ એપિસોડ છે કાલે. હા, એટલે કાલે આપણે આ વિષયનું સમિંગ અપ કરી નાખશું. પણ હું એટલું કહેવા માંગુ છું કે ભાઈ, દુઃખની મૂર્છા જોઈએ છીએ તો તમારો રસ્તો બહુ સારો છે, પણ દુઃખનું મોત જોઈતું હોય તો યુ હેવ ટુ થિંક. તમારે થોડો વિચાર કરવા જેવો છે. અને દુઃખનું મૃત્યુ માત્ર માણસ જ કરી શકે છે, એ સિવાય કોઈ કરી શકતું નથી. નારકની દુનિયા, પશુઓની દુનિયા, દેવની દુનિયા, એમાં દુઃખનું મોત નથી. દેવની દુનિયામાં દુઃખની મૂર્છા છે, મૃત્યુ નથી. પણ માણસ ધારે તો દુઃખનું મૃત્યુ કરી શકે તેમ છે. તમારી પાસે જ એ ચાન્સ છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં તમે દુઃખને મારી શકો તેમ છો. તો દોસ્તો, હું એટલું જ કહેવા માંગુ છું કે જો આપણી પાસે બેટર ઓપ્શન હોય તો નીચેના ઓપ્શનમાં શા માટે જવું? હા, આ બેટર ઓપ્શન છે. બહુ સારી આપણી પાસે તક છે કે આપણે આ દુઃખનું મોત કરી નાખીએ. મરતા પહેલા જે દુઃખને મારી નાખે છે તેના મૃત્યુને નિર્વાણ કહેવાય છે. મરતા પહેલા જે દુઃખને બીમાર કરી નાખે છે એના મૃત્યુને સમાધિ મૃત્યુ કહેવાય. બીમાર દુઃખની સાથે આપણું મૃત્યુ થયું
એ સમાધિ મૃત્યુ. અને તંદુરસ્ત દુઃખ સાથે આપણે મૃત્યુ પામ્યા એ અસમાધિનું મોત છે. દુઃખ તંદુરસ્ત હોય અને આપણું મૃત્યુ થાય એ અસમાધિ. દુઃખ બીમાર હોય અને આપણું મૃત્યુ થાય તે સમાધિ સદગતિ. અને દુઃખનું જ મોત થઈ જાય અને આપણું મૃત્યુ થાય એનું નામ નિર્વાણ. એટલે કાલ નક્કી કરીએ નિર્વાણ જોઈએ, સમાધિ જોઈએ કે અસમાધિ જોઈએ. 250 જણા 4 દિવસ પહેલા આ દુનિયામાંથી ચાલ્યા ગયા, તંદુરસ્ત દુઃખ સાથે ગયા, તંદુરસ્ત દુઃખ સાથે. જે કોઈ ટ્રાવેલિંગ નહોતા કરતા એવા બિચારા સિવિલના અંદર ભણતા ડોક્ટરો પણ ચાલ્યા ગયા. આ જ બતાડે છે કે દુઃખ તંદુરસ્ત છે. વિધાઉટ ઇન્ફોર્મેશન તમને ઉઠાવી લે, સીધી રેડ પડે. ઈડી કોઈ નોટિસ મોકલતું નથી, ઈડી સીધી જ આવે છે. એ જ રીતે દુઃખ ઈડી બની અને તૂટી પડે છે કે ચલો. એટલે કાલ નક્કી કરીને આવજો, તંદુરસ્ત દુઃખ, બીમાર દુઃખ કે દુઃખનું મૃત્યુ. શું જોઈએ છે? વી હેવ એ 3 સોલ્યુશન. અમારી પાસે એટલે કાલ નક્કી કરીને આવજો ને, પછી આપણે વાત કરશું. આજનું આ તો આ લેસન આપ્યું, હોમવર્ક આપ્યું, કરીને આવજો. આજે ને આજે આ બધું શરૂઆત નથી કરવી. એટલે કાલે વળી પાછા આપણે મળીએ છીએ, વાતને આગળ ચલાવીએ છીએ. અહીંયા જ અટકો છું.